સુરતમાં મોબાઈલ લોક અદાલત દ્વારા લોકોની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ. કોસાડ આવાસમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું. લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા કોસાડ આવાસમાં પ્રી કન્સિલિએશન લોક અદાલત યોજાઈ. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ સુરતમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ લિંગ વિશાલ રંગાડિયાએ કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી આપી હતી. DLSA, DGVCL અને સુરત મહાનગરપાલિકાની ટીમો સંયુક્ત રીતે કાર્યરત છે. આ લોક અદાલતમાં કુલ 169 જેટલા પડતર કેસોને હાથ ધરવામાં આવ્યા અને અનેક કેસોમાં લોકોએ દંડ ભરીને સ્થળ પર જ સમાધાન મેળવ્યું. ગત ડિસેમ્બરની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. લોકોની ભીડ અને પ્રતિસાદને જોતા અદાલત સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. કોર્ટના ધક્કા ખાધા વગર નાગરિકોને ઘર આંગણે ન્યાય અપાવવાનો ઉમદા પ્રયાસ. DLSAના ફૂલ ટાઈમ સેક્રેટરી DR જોશીની દેખરેખ હેઠળ લોક અદાલતનું સફળ સંચાલન કરાયું. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નાલસા તથા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અમદાવાદના માર્ગદર્શન મુજબ આજરોજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી સુરત દ્વારા માનની ચેરમેન શ્રી R.A. ત્રિવેદી સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ કોસાડ આવાસ ખાતે DGVCL તથા SMCના દાવાઓ અંગે પ્રી કન્સિલિએશન લોક અદાલતનું આયોજન કરેલ છે. પક્ષકારોને અગાઉથી LADC દ્વારા પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુશન કરી સ્થળ ઉપર માઇક દ્વારા લોક અદાલત અંગે જાગૃત કરવામાં આવેલ હતા. આજરોજ પક્ષકારો ઘણી મોટી સંખ્યામાં હાજર રહેલ છે અને પોતાના કેસોનો સમાધાન કરી નિકાલ લાવી લે છે. નાલસાની જે થીમ છે કે ન્યાય સર્વને માટે અને જસ્ટિસ ઇઝ ડોરસ્ટેપ એ ખરા અર્થમાં આજરોજ અહીંયા સ્થળ ઉપર દેખાઈ રહ્યું છે. જી, હું લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ વિશાલ રંગાડિયા છું. અત્યારે નાલસાના આદેશ મુજબ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન સાહેબ શ્રી R.A. ત્રિવેદી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે સુરત કોસાડ આવાસ ખાતે પ્રી કન્સિલિએશન લોક અદાલતની કામગીરી અન્વયે આવ્યા છીએ અને નામદાર સાહેબ શ્રી DR જોશી સાહેબ જે ફૂલ ટાઈમ સેક્રેટરી છે DLSAના, તે કોર્ટનો સ્ટાફ, DGVCLની ટીમ અને સુરત મહાનગરપાલિકાની ટીમ સાથે LADC અહીંયા સ્થળ પર હાજર છે. અને ગુજરાતમાં પ્રથમ વખત ગત ડિસેમ્બર માસમાં આ રીતે મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ હતો અને આજે પણ લોકોનો પ્રતિસાદ સારો છે. ઘણા કેસોનો નિકાલ થઈ રહ્યો છે, લોકો પૈસા ભરી રહ્યા છે અને એના ડોરસ્ટેપ સુધી ન્યાય પહોંચે એ વાક્યને ચરિતાર્થ કરવા માટેની કામગીરી ચાલુ છે.